हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज के इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो। हाँ સાગરભાઈ મેહુલભાઈ બોલું। हाँ મેહુલભાઈ બોલો ને। કોણ મેહુલભાઈ? ક્યાંથી? સુરતથી DBS બેંકમાંથી। સુરત થી? DBS બેંકથી। હા બોલો ને સાહેબ। હવે આની પહેલા તો મેં 1-2 મહિના તમારી વાઈફ હારે વાત થઈ હતી। ઓકે, શું વાત કરી હતી? બરાબર, મેં કીધું હતું હોસ્પિટલની પ્રોબ્લેમ છે એટલે આપણે જે EMI મને નહીં થાય। બરાબર। હવે હવે શું કરવાનું થાય છે સાગરભાઈ? કાંઈ ને, આપણે સેટલ કરવાનું છે મેહુલભાઈ। બોલો બોલો। સેટલ કરવાનું છે, પણ હાથમાં પૈસા રાખીને વાત કરું કે પછી એમને એમ ખાલી વાત કરું તમારી યારે? ના ના, એમાં વાત ન કરો। પહેલા મને એમ કહો સાગરભાઈ, હા આપણે મિત્ર છીએ, તમે ટેન્શન લ્યો માં 6 મહિના તમે મારી પાસે છો। ના ના, સાંભળો મેહુલભાઈ, હું ટેન્શન છે ને લેતો જ નથી। હા, તમે ટેન્શન ન લ્યો, પણ અમારે તો ટેન્શન હોય ને બાપુ। અમારે ટેન્શન જેવું મેહુલભાઈ તમે કામ શું કામ કરો? આપણું પોતાનું કઈ કામ કરો ને। તમે મિત્ર કીધું એટલે મસ્કરી કરું છું, મસ્તી કરું છું, ખોટું નહીં લગાડતા ભાઈ। હા, તમે મિત્ર કીધું એટલા માટે મેં મસ્કરી કરી, ને તો તમે પછી મગજમાં ભરશો કસ્ટમર આવી રીતે વાત કરે કરીને। ખોટું નહીં લગાડતા આપણે, જરા ખોટું નહીં લગાડતા। આપણે કેમ છે હમણાં તમારા ફાધર ને કે કોને તકલીફ હતી? ના, મને જ જરા છે ઇન્ટર્ન। ઠીક છે, હવે ઘરે જ છું। હવે મારી વાત સાંભળો। જી સાહેબ। જો રામ વાટિકામાં 174 નંબરમાં કોણ રહી છે? મારો મોટો ભાઈ રહી છે। કેમ, શું થયું? હું તો અહીંયા આવી ગયો છું ને। તમે કાંક ઓલું તમારા વાઇફ પ્લેસ નું નામ આપ્યું હતું, તો બહુ સારું। હવે મારી વાત સાંભળો। હા સાહેબ। હવે મને એમ કહો સાગરભાઈ, આ ભરવાની ગણતરી ક્યારે છે? આને વાર લાગશે મેહુલભાઈ। જો ના ના, તમને પહેલા જ મેં તમને કીધું સાહેબ, સેટલમેન્ટ આપણે કરવાની છે આને, પણ હાથમાં પૈસા રાખીને વાત કરો ને, એમને વાત કરીને તમારી સાથે શું કરું સાહેબ? હા હા હા, કેમ કે પૈસા વગર કામ થવાનું નથી આપણું। મારી વાત સાંભળો। અત્યારે તમારું ટોટલ આઉટસ્ટેન્ડિંગ છે 2,35,723 રૂપિયા। આઉટસ્ટેન્ડિંગ માંથી હું જિંદગીમાં નહીં કરું સાહેબ, કેમ કે મારી પાસે હા મારો તમને મારી જુઓ, તમને માણસ નહીં મળે કદી। અચ્છા, તમે એમ સમજી લો 2,36 તમારું આઉટસ્ટેન્ડિંગ છે ટોટલ। ઓકે ઓકે ઓકે, પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ હો, વ્યાજ હારે નહીં હો। હા, મૂડી હા, ખાલી મૂડી બે તમે કેટલી કીધી? 2 ને 2,36 ગણીને રાખો અત્યારે। ઓકે બરાબર, આપણે 2,36,000 હું લખી નાખું, બરાબર, ટોટલમાં। બરાબર। હવે અત્યારે તમે બકેટ 3 માં છો, બરાબર, બકેટ 3 માં એટલે 90 દી કમ્પ્લીટ થઈ ગયા। NPA માર્ક થઈ ગયો? બરાબર, હા, હવે NPA માર્ક થઈ ગયો, સમજી લેજો, બરાબર બરાબર। હવે આપણી પાસે 3 મહિના છે, બીજા 3 મહિના છે। તમને હા, હવે પછી હું તમને 30% સેટલમેન્ટ કરી દઈશ, પણ આપણે 3 મહિના ગેમ રમવાની થાય છે। ના ના, અચ્છા અચ્છા અચ્છા, હા હા, તમે કયો એટલે મારે પ્રોપર સાંભળવું। હા બોલો, વચમાં નહીં કઈ બોલું, બોલો। બીજી વસ્તુ, આ કોઈને કહેવાનું નહીં, જોકે હું તો રૂબરૂ જ વાત કરવા વાળો માણસ છું। ઓકે, પણ આપણે અત્યારે ફોનમાં વાત કરી લેવી, બરાબર, મારી રીતે દગો નહીં કરતા, બરાબર? ના 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 ના,
બોલો. હું તમારા ફાયદાની જ વાત કરવા માંગુ છું, બરાબર. બરાબર. હવે આના આપણે 30% ગણી લઈએ 6 મહિના પછી, હા એટલે 70,000 માં 70,800 રૂપિયા થાય. હા 71 પકડો ને. હા, 71 માં આપણે બર- કરશું 6 બરાબર. મહિના પછી. બરાબર એટલે 3 થઈ ગયા, હવે 3 મહિના બાકી. બરાબર. આની વચ્ચે આપણે બે ભાઈઓને ગેમ રમવાની, બરાબર. હવે બરાબર. અત્યારે હું વેલેન્જા સિટી પાર્કમાં ઉભો છું. હા તમે જોયું ને માય મોલ, હા હા બરાબર. હું ત્યાં જ ઉભો છું, ઓકે. બરાબર. મેં કીધું પહેલા ફોન કરું પછી જાઉં કે ભાઈ ના ફોન જઈ છે ને આને મને ખબર હતી કે એક ના, હું- 2 મહિના પહેલા મેં તમારા વાઈફ સાથે વાત કરી હતી. બરાબર તમારા વાઈફે કીધું હતું હું નથી રહેતું, હું આગળ એક બિલ્ડિંગમાં રહું છું. બરાબર. તમે અમને કીધું કે ભાઈ હોસ્પિટલની પ્રોબ્લેમ છે એટલે હમણાં પેમેન્ટ નહીં ભરે, એટલે આપણે જો મેં 3 મહિના તમારું આપ્યું. હમ હવે થોડીક તમે એનપીએમાં આવી ગયા ને, હવે થોડી તકલીફ પડે છે, હમ બરાબર. એટલે તકલીફ એટલે શું પડે સાહેબ? તકલીફ એવી પડે છે કે ભાઈ પેમેન્ટ કરવાનું કહે છે, નોટિસ મને આપે છે, નોટિસ આપવાનું કહે છે, પણ હું એ લોકોને રમાડું છું કે ભાઈ કસ્ટમર ત્યાં મળતા નથી. તમે લોકેશન પર જઈને સીએનએફ નાખતા હશો, લોકેશન નો ફોટો લઈને. હા, એમ જ નાખવું પડે, પણ હું ગેટનો નાખી દઉં, રામવાટિકાનો. હા રામવાટિકામાં તમને ખબર છે 3 ગેટ છે. હા હું રામવાટિકાનો ગેટનો ફોટો નાખી દઉં, ભાઈ કસ્ટમર ના નથી મળતા. સીએનએફ એટલે ગેમ હા રમવું પડે મારો. હા હવે ગેમ રમવાની શું છે આપણે? હવે તમે મને કહો આપણે અત્યારે સેટલમેન્ટ કરવું છે કે 6 મહિના પછી? 6 મહિના Right. પછી 30 માં પડશે. રાઇટ ઓફ પછી. સાંભળો, હા બરોબર. રાઇટ ઓફ 6 પછી આપણે પતાવશું. મહિનામાં- હા, 6 મહિના પછી આપણે તમારું રાઇટ ઓફ થઈ જાય એટલે તમારે 30% ત્યારે પટાવવું છે કે અત્યારે ખાલી વ્યાજ માફ કરીને પટાવવું છે 40%, 50%? સેટલમેન્ટ કરશું આપણે રાઇટ ઓફ પછી. હવે સેટલમેન્ટ કરવાનું છે, પણ અત્યારે બી સેટલમેન્ટ થાય, એનપીએ થઈ ગયા એટલે તમે પૈસા હોવા જોઈએ ને મેહુલભાઈ, પૈસા તો પણ હોવા અત્યારે જોઈએ કે આપણે નહીં? મારી વાત સાંભળો, અત્યારે આપણે એને દર્શાવશું શું કહો છો? અત્યારે એ લોકોને આપણે દર્શાવશું શું કે ભાઈ શું પ્રોબ્લેમ છે? કાંઈ નહીં, લોકેશન પર જાઓ અને લોકેશન નો ફોટો લઈ લો અને સીએમ ને નાખી દો. એ તો હું કરી દઈ, બાકી એ લોકો શું તમે સમજતા નથી. દર્શાવવાનું એમાં શું છે? લીગલ કરશે એ લોકો તો લીગલ નું રિપ્લાય આપી દઈશ ને. શું લીગલ માં શું કરશે? રિકોલ નોટિસ મોકલશે, ડિમાન્ડ નોટિસ મોકલશે, બીજું શું મોકલશે? હા, છેલ્લે એ લોકો આર્બિટ્રેશન કરશે, એનું રિપ્લાય આપી દેવીશ. હમ. બરાબર ને? બીજું બોલો સાહેબ. બરાબર. નહીં, એ આટલું મેં તમને ફોન કર્યો અને કઈ ત્યાં વાંધો તમારા નહીં. ભાઈ મળશે. ના હલો, ભાઈ મળશે પણ ભાઈ સાથે વાત નહીં કરતા. એ તમને છે ને, સાંભળો, આ તો તમે મિત્ર મને કીધું. સાંભળો મારી વાત તો હમણાં તમે સાંભળો. તમારી બધી વાત સાંભળી. બોલો બોલો, બોલી લો પેલા. સાંભળો, જતા હોય તો જજો, પણ મારો ભાઈ છે ને, તમારો આઈડી કાર્ડ પૂછશે એ તો તમારી પાસે હશે. પાછું તમારું સાંભળો, એ તો હશે, 101% તમારી પાસે હશે. એથોરાઇઝેશન મારા ભાઈ DRN છે. તમે બોલવા જ નથી દેતા, તમે જ બોલો છો હા, ખાલી. બોલો બોલો. હા, બોલો તમે મને બોલવા જ નથી દેતા. બોલો, એ બોલો. મારો ભાઈ, મોટો ભાઈ છે ને, જરાક છે ને ભણેલો વધારે છે. એ પછી છે ને માથાકૂટી કરશે તમારી યારે. આઈડી કાર્ડ માંગશે તો તમે આપી દેશો. ઠીક છે, એ તો હશે જ હશે, 101% હશે. તમે પણ તમારી પાસે એથોરાઇઝેશન લેટર, હોમ વિઝિટ લેટર, DRA સર્ટિફિકેટ, આ મારા ખ્યાલથી 101% એ નહીં હશે. તો પછી તમારી યારે મગજમારી કરશે, તમારો વિડીયો બનાવશે અને પછી આરબીઆઈ ના પોર્ટલ પર લાગશે અને તમારી કમ્પ્લેન કરશે. બીજું કાંઈ નહીં. તો પણ હું તમને અત્યારે 3 વસ્તુ મોકલું, ક્યારે વસ્તુ મોકલાવી દો વોટ્સએપ પર, જોઈ લઉં એવી. પણ હું તમને હું કામ મોકલું? તમે તો ત્યાં મળવાના નથી, મારે તમારા ભાઈને બતાવવું ને રૂબરૂ. ચાલો ત્યાં બતાવી દો, ભાઈને કહી દઉં છું. હા, ઠીક છે, ચાલો ઠીક છે, કહી દઉં છું. ઠીક છે. ઓથોરાઇઝ લેટર આપી દે, વિઝિટિંગ લેટર આપી દે, DRA આપી દે અને આઈ કાર્ડ આપી દે.
મારે એટલું જ દેવાનું છે ને, બીજું શું હોમ દેવાનું છે? હોમ વિઝિટ લેટર, ઓથોરાઇઝેશન લેટર એ બધું હશે તમારી પાસે? અરે તમે, અરે મારો ભાઈ હું બીડીએસ નું મેનેજર છું, મારી પાસે અચ્છા. એટલું ન હોય તો હું તમારી ઘરે વિઝિટ હું કામ કરું? હા તો અને વિઝિટ મને તો RBI વિઝિટ ના- કરી લો ને, આ RBI ના બધી નિયમ વસ્તુ પ્રમાણે કઈ મારી વાંધો વાત સાંભળો. હા. મારી વાત સાંભળો. RBI ના નિયમ પ્રમાણે તમને અત્યારે ફોન હું કામ કરું પેલા કે તમે બરાબર. ત્યાં છો કે નહીં? પણ હું નથી ને, અગર હું એટલે તમને તો ફોન જ ના કરશે, હા બરાબર. તમે સમજ્યા? અને તમારો વાઇફ અને તમારે ફોન કરવો જ પડે, કેમ કે એઝ પર આરબીઆઈ ના ગાઈડલાઈન ના હિસાબ, સાંભળો તો ખરા સાહેબ, તમે બોલતા તમે કેટલું બોલો, કસ્ટમર ની તો વાત જ નથી સાંભળતા તમે. પણ બોલો ને. એઝ પર બોલો, આરબીઆઈ ની ગાઈડલાઈન એ કહે છે કે તમારે સરપ્રાઈઝ વિઝિટ નહીં કરાય, કસ્ટમર ને કોલ કરીને જ વિઝિટ કરાય. એટલે તમે નિયમ એક, હા એ કરો છો તમે મને, બરાબર ને, ફોન કરો છો કોલ કોને કર્યો? કોલ કોને તમે કર્યો? તમે કર્યો સાહેબ, સાચી વાત. બરાબર, 101%. બસ. નિયમમાં આવી ગયા તમે, નિયમમાં આવી ગયા. હવે તમારે વિઝિટ કરવી હોય તો કરો, પણ હું તો નથી. હવે તમારે કરવું હોય તો કરો, બાકી હું મારા ભાઈને કઈ નહીં, મારા ભાઈને કહેવાની શું જરૂર છે, જાઓ ત્યાં. અને તમે હા, પછી બરાબર છે. કઈ વાંધો નહીં, આરટીપી મળી જશે, આ બધું બતાવી દેજો. તમે ભલે ને આરટીપી અત્યારે આપો, એ તો તમારા વાઈફે 2 મહિના પહેલા મને ફર્સ્ટ મંથમાં આરટીપી આપી દીધી. હા તો હવે તમારું કહેવાનું શું છે મેહુલભાઈ, મારી પાસે હવે રૂપિયા નથી, આપણે કરાવશું, રાઇટ ઓફ થવા દો, આપણે સારી રીતે આને, અને 30%માં તો હું જિંદગીમાં નહીં કરીશ. મારી જેટલી લાઈફ છે ને, અરે સાહેબ સાહેબ સાંભળો મેહુલભાઈ, ખોટું નહીં લગાડતા. જો આ ઘર, આ બેંક તમારા ઘરની નથી, કાં તો મારા ઘરની નથી, પણ હું મારા હિસાબે ચાલીશ કે નહીં, 10 થી 12%માં આનું કરાવીશ. અને તમને લાગે ને હું નહીં કરાવી શકું, તો આ તમારો મોબાઈલ પર્સનલ નંબર છે સાહેબ? પર્સનલ જ છે. બસ તો પછી આ હું સેવ કરીને રાખીશ, જ્યારે બી કરીશ ને રાઇટ ઓફ ના પછી વિન્ટેજમાં ચલાવીશ ઓટોમેટિક. આને હું 10 થી 12%માં, વધારે 15%માં હું કરાવીને છે ને પ્રિન્સિપલમાં હું તમને લેટર મોકલાવીશ, નહીં તો હું મારું નામ બદલાવી નાખીશ સાહેબ. જોઈએ, મારો પર્સનલ નંબર છે. આપણે અને 6 તમારી મહિના હજી જવા દઈએ, 1 વર્ષ હજી જવા દઈએ બસ. હા, તમારી પાસે રહેશે આ કેસ તો આપણે મળશું, બરાબર મેહુલભાઈ? એની ટાઈમ પણ મારી પાસે 3 મહિના જ રહેશે હવે. અચ્છા, એટલે રાઇટ ઓફ પછી 3 બીજા મહિના તમે એજન્સી? તમારા કાઢ્યા. હા. એજન્સી નહીં, એ બેંક વાળા પાસે ઓથોરાઇઝ પર્સન વાળા પાસે જાય છે. એ તો કાંઈ ને, જેની પાસે જવા દો ને. આપણે કઈ બીએ કે કોઈ, આપણે કે કોઈ પાસે બીએ છે કે આપણે કોઈના બાપથી થોડી લીધા છે? ડીબીએસ કોઈ એજન્સીને બહુ કેસ આપતા નથી. એ તો હું વેરીફાઈ કરી લઈશ, જે મને ફોન કરશે ને વેરીફાઈ કરી લઈશ. તમારી પાસે છે ત્યાં સુધી રાખો તમારી પાસે, એટલે તમને ખબર પડી ગયું છે કે હું આજે તમારા ઘરે બધી 4 વસ્તુ લઈને જાય. જઈ આવો, ત્યાં બતાવી નાખો, મારો ભાઈ જોઈ લેશે. બતાવું આપણે અંદર બધું આપી દઈશું. ચાલો નોટિસ બોટિસ બધું. બસ ચાલો, ઠીક છે, ઓકે ઓકે. તમારું મારી પાસે બીજું એડ્રેસ છે, તમારી વાઈફે આપ્યું હતું. કયું લેટર? તમારે વાઈફે એડ્રેસ આપ્યું હતું મને, કઈક કયું? મારી બિલ્ડિંગ નું નામ હતું, એ મારે રેકોર્ડ સાંભળવું પડશે પછી. હા તો સાંભળી લો, તમારી પાસે જે રેકોર્ડ છે ત્યાં વિઝિટ મારો, મળશે કોઈ બી એની સાથે વાત કરો, નહીં મળું તો સીએનએફ નાખો, લોકેશન નો ફોટો નાખીને ફિનિશ કરો. સાહેબ એ તમે ટેન્શન ના લ્યો. ના અરે હું તો તમને પહેલા જ કીધું કે હું ટેન્શન લેતો જ નથી. હું ટેન્શન ખાલી સામે વાળાને આપું. તમે પોતે કીધું અમારે તો ટેન્શન લેવું પડે, ત્યારે જ મેં તમને કીધું કે આવું કામ શું કામ કરો છો ટેન્શન લેવા વાળું. ફ્રીમાં એક મોજ કરવાની સાહેબ. મોજ કરવાની, તમારે કરવાની, મારે કરવાની. બસ તો પછી મોજ કરવાની. જો જીવન આપ્યું છે એમાં સુખ અને દુઃખ આવવાનું જ છે સાહેબ. આવવાનું જ છે. હા, તો સુખ આવે તો સુખ નો આનંદ લેવાનો, દુઃખ આવે તો દુઃખની વાતો કરીને આપણું મન હલકું કરી લેવાનું. બરાબર. તમારા જેવા માણસ મળે, આરામથી આપણી એકબીજાની વાત શેર કરીને ક્લિયર થઈ જવાનું. તમારું બી મન હલકું, મારું બી મન હલકું. બરાબર કે નહીં સાહેબ? બરાબર. બીજું બોલો, શું સેવા કરું સાહેબ મેહુલભાઈ? બસ કાંઈ સેવા નહીં, આપણે એકબીજાને
ટેન્શન લેવી ને ટેન્શન લેવી બીજું તો હું. ઠીક છે સાહેબ, મૂકું ફોન. હા હા ઓકે મૂકો. ઓકે સાહેબ.